માતૃભાષાના ગદ્ય અને પદ્ય શિક્ષણની સંકલ્પના, હેતુઓ અને મહત્વ ચર્ચો. પ્રસ્તાવના. શાળામાં માતૃભાષાના પાઠ્યક્રમ અનુસાર તૈયાર થયેલા પાઠ્યપુસ્તકની કૃતિઓ ઉપરાંતની કૃતિઓ કે પુસ્તકોનું વાંચન એટલે ઇતર વાંચન. માતૃભાષાના સઘન અધ્યયન માટેની પાઠ્યપુસ્તકીય કૃતિઓ ઉપરાંતની વધારાની કૃતિઓ કે પુસ્તકોનું વાંચન તે વિશેષ વાંચન, તેને પૂરકવાંચન પણ કહેવાય છે. માતૃભાષા શિક્ષણમાં પાઠ્યપુસ્તકમાંના પાઠ કે કવિતા વિદ્યાર્થીઓ માટે પૂરતા નથી, તેની પુરવણીરૂપે વાંચન સામગ્રી તે વિશેષ વાંચન, વિદ્યાર્થીને જે તે એકમ શીખવવામાં વધારે મદદરૂપ થાય તેવું વાંચન વિશેષ વાંચન છે. આમ વિશેષ વાંચનાધાર વાંચન તથા પૂરકવાંચન છે, છતાં તે હેતુપૂર્વકનું વાંચન છે. વર્ગકાર્ય દરમિયાન કૌશલ્યલક્ષી કાર્ય વિદ્યાર્થી શિક્ષકના ભાષાકીય આંતરસંબંધ દ્વારા થાય છે, તે ખૂબ જ મર્યાદિત હોય છે. આવા સંજોગોમાં વિશેષ વાંચન દ્વારા આ આંતરસંબંધ અને વિદ્યાર્થી જ્ઞાનમાં વધારો કરી શકાય. વિશેષ વાંચન વિદ્યાર્થીઓને બહુ સંદર્ભો આપતું નથી, પરંતુ તે જે તે એકમ શીખવવામાં મદદરૂપ થાય છે. ભાષા શિક્ષકે કોઈપણ એકમનું શિક્ષણ કાર્ય કરતાં પહેલાં તેને અનુરૂપ વિશેષ વાંચન સામગ્રી હાથવગી કરી લેવી જોઈએ. વિશેષ વાંચનની મદદથી વિદ્યાર્થીઓને પૂરક માહિતી આપી શિક્ષણ કાર્ય કરવું જરૂરી છે. જેમ કે નવલિકા વર્ગખંડમાં ભણાવતા પહેલા નવલિકા વાર્તા સાહિત્ય સ્વરૂપ અંગેનો સામાન્ય ખ્યાલ વિદ્યાર્થીઓને આપવો જોઈએ. વિશેષ વાંચન મૂળ વાચ્ય વિષયવસ્તુ સાથે સુસંગત હોવું જોઈએ, શિષ્ટ પ્રકારનું હોવું જોઈએ તથા વિદ્યાર્થીના અભ્યાસ અધ્યયન સામગ્રીને મદદ કરતા હોવું જોઈએ. વિદ્યાર્થીઓને વિશેષ વાંચન પ્રત્યે અભિમુખ કરવા પુસ્તકાલયની ટેવ પાડવી જોઈએ. વર્ગશિક્ષણ કાર્ય દરમિયાન આડકતરા સૂચનો દ્વારા વિશેષ વાંચન પ્રત્યે પ્રેરણા પૂરી પાડી શકાય. શાળામાંથી ગુજરાતીની નાની નાની પુસ્તિકાઓ વિદ્યાર્થીઓને આપે તો પૂરક વાંચનનો રસ પેદા કરી શકાય. વિશેષ વાંચન માટે શાળામાં માતૃભાષાના થોડા ઘણા પુસ્તકો વસાવી શકાય. વિદ્યાર્થીઓના જૂથ પાડી આવું સાહિત્ય વિશેષ વાંચન માટે આપી શકાય. શાળાના સંસ્કાર કાર્યક્રમોમાં પણ ગુજરાતી ગીતો, અન્ય પાચેતર કાવ્યકૃતિઓ, નાટક, સંવાદ રજૂ કરવા પ્રોત્સાહન પૂરું પાડી પૂરકવાંચન પ્રત્યે અભિમુખ કરી શકાય. શબ્દકોશ. કોશ એટલે શબ્દોની જોડણી અને તેના અર્થનો કોશ. કોશ એટલે ભંડાર. જોડણી ઉચ્ચાર, સ્વરભાર, વ્યુત્પત્તિ, લિંગ વગેરે કોશમાં આપેલ હોય છે. શબ્દકોશના પ્રારંભમાં શબ્દકોશના ઉપયોગ અંગે મહત્વની સૂચનાઓ આપવામાં આવે છે. શબ્દોની ગોઠવણી વર્ણાક્ષરોના ક્રમમાં થયેલી હોય છે. કોશના શરૂઆતમાં તેમાં વપરાયેલા સંક્ષેપોની સમજ આપવામાં આવે છે. ગુજરાતી કોશમાં જોડણી અંગેના નિયમો પણ આપવામાં આવે છે. કેટલાક કોશમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી કે અનેકાર્થી શબ્દોનો સમાવેશ થયેલો હોય છે. કોશમાં કહેવતો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ, સંક્ષેપો વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં જાણીતા કોશ નીચે પ્રમાણે છે. સાર્થ ગુજરાતી જોડણીકોશ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. તે આધારભૂત જોડણીકોશ છે. વિનીત શબ્દકોશ. ભગવતસિંહજી કૃત ભગવદ ગોમંડળ. બૃહદ શબ્દકોશ. નાનો કોશ ઉપેન્દ્ર બે. ભટ્ટ, રતિલાલ નાયક, અનડા બુક ડિપો, અમદાવાદ. મહત્વ. શિક્ષક અથવા વિદ્યાર્થી જ્યારે ભાષા શીખે છે ત્યારે તેને અવનવા શબ્દોનો પરિચય જોડણીકોશમાંથી મળે છે. વાક્યમાં શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે તે પણ શબ્દકોશની મદદથી જાણી શકાય છે. લેખનકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના વિચારોને અનુરૂપ કોઈ શબ્દ મળતો ન હોય તો તેનો પર્યાય શબ્દકોશની મદદથી શોધીને લખે છે. શબ્દભંડોળ વધારવા માટે વિદ્યાર્થીઓ કોશનો ઉપયોગ કરે છે. ભાષાનો પ્રમાણભૂત ઉપયોગ શક્ય બને છે. યોગ્ય શબ્દ યોગ્ય રીતે સમજી તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ શીખે છે. શબ્દોના સંદર્ભ સાથે અર્થ સમજી શકાય છે અને તેનો યોગ્ય ઉપયોગ કરતા શીખે છે. લેખન કાર્યમાં જોડણીની ભૂલો ન થાય તે માટે પણ ઉપયોગી બને છે. કથન અને અર્થગ્રહણ વધારે સુગ્રાહ્ય બને છે. 4. વિશ્વકોશ. વિશ્વ પર ફેલાયેલા જ્ઞાનના તમામ વિષયો કે બાબતો માટેનો માહિતી ગ્રંથ એટલે વિશ્વકોશ. વિશ્વ એટલે સમગ્ર, કોશ એટલે ખજાનો, સંગ્રહ.
ટૂંકમાં સમગ્ર જ્ઞાન સંગ્રહ કરી શકાય તેવો ગ્રંથ. વિશ્વકોશમાં પ્રત્યેક વિષયની વિભિન્ન વિભાગોમાં માહિતી આપવામાં આવે છે. વિશ્વકોશમાં આકૃતિઓ, આલેખ, સારણી અને ચિત્રોનો પણ સમાવેશ થાય છે. વિશ્વકોશ તૈયાર કરવા માટે વિશિષ્ટ ક્ષેત્રોના નિષ્ણાતોની મદદ લેવાય છે. વિશ્વકોશમાં માહિતી વર્ણાક્ષરોના ક્રમમાં રજૂ થયેલી હોય છે. હવે વિષય કે શાખા પ્રમાણેના કોશ તૈયાર થાય છે, પણ તે ગ્રંથશ્રેણી સ્વરૂપે પ્રકાશિત થતા હોય છે. મહત્વ: વિશ્વકોશ કોઈપણ વિષયની અધિકૃત અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે ઉપયોગી છે. માહિતી સુસ્પષ્ટ બને તે માટે ઉપયોગી છે. સાહિત્યકોશ અંગેની અધિકૃત માહિતી પ્રાપ્ત થઈ શકે છે. સાહિત્યના વિવિધ સ્વરૂપોની માહિતી પ્રાપ્ત થાય છે. ભાષાના માહિતી પ્રધાન પાઠોના સંદર્ભ રૂપે ઉપયોગ કરી શકાય છે. મહત્વના વિશ્વકોશ નીચે મુજબ છે. ગુજરાતી વિશ્વકોશ, સાહિત્યકોશ ગુજરાતી સાહિત્ય પરિષદ, જ્ઞાન ગંગોત્રી. હિન્દી વિશ્વકોશ, ઇન્ટરનેશનલ એન્સાઇક્લોપીડિયા ઓફ સાયન્સ, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા.